પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. મને આઈડિયા નથી, એક લેક્ચર છે, 2 લેક્ચર છે. ઓકે, ચલો હવે આપણે હતા એ ફંક્શન્સની અંદર. ડન છે. તો ફંક્શન્સની અંદર એ આપણે કેટલા ફંક્શન્સ કાલે ભણ્યા હતા, ફટાફટ મને કમેન્ટ કરો આન્સર, એટલે મને ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ છે એ લાઈવમાં એ જોડાઈ ગયા છે, કનેક્ટ થઈ ગયા છે. ચલો ફટાફટ 3 ફંક્શન્સ આપણે જોયા હતા. 3 3 3 3 3. ઓકે, ડન છે. 3 ફંક્શન્સ આપણે જોયા તો ફંક્શન્સના નામ લખી દો ફટાફટ. ફંક્શન્સના નામ લખી દો. કયા ફંક્શન આપણે જોયા હતા? હુ હુમ હુઝ એ કોઈ ફંક્શન નહોતું ભાઈ. ચલો ફટાફટ ફંક્શનના નામ લખી દો. હાલો હાલો હાલો, કે યાદ નથી? લોકેશન પ્લેસ, પર્સન લોકેશન પ્લેસ, પર્સન લોકેશન પ્લેસ. ઓકે, ચલો. હિતેનભાઈ એવું કહે છે 2 જ જોયા હતા. બરાબર, તમે 2 જોયા હશે કારણ કે તમે મોડા આવ્યા હશો, એવું કદાચ બની શકે. બાકી અમે 3 જોયા હતા, એ ફાઇનલ છે. ચલો ફટાફટ એ ફંક્શનને છે એ થોડાક રિકેપ કરી નાખીએ અને પછી આગળ વધીએ. પર્સન, પર્સન એટલે શું થાય તો કે વ્યક્તિ. બરાબર, વ્યક્તિની વાત છે એ કરવામાં આવી હોય, વ્યક્તિનું નામ હોય, કોઈ પણ નામ હોય અને એ નામ સાથે શું જોડેલું હોય તો કોઈ પણ વિશેષણ જોડેલું હોય. ત્યારબાદ આની અંદર આપણે 3 કીવર્ડ યાદ રાખ્યા હતા: હુ, હુમ અને હુઝ. હુ, હુમ અને હુઝ. ક્લિયર? આપેલું ફંક્શન આપણે જોયું હતું. બીજું ફંક્શન છે એ કયું જોયું હતું? કે બીજું ફંક્શન આપણે જોયું હતું પ્લેસ. ચલો, હજી ઘણા વિદ્યાર્થીઓ આવે છે, જોડાય છે. પ્લેસ એટલે સ્થળ. તો સ્થળની વાત કરવામાં આવી. સ્થળ હોય તો સ્થળનું નામ, સ્થળનું નામ અને સ્થળની કેટલીક વિશેષતા દર્શાવી હોય, એટલે કે એના માટે એ કંઈક વિશેષણનો પ્રયોગ થયો હોય. આમાં છે એ ખાસ 3 કીવર્ડ આપણે યાદ રાખ્યા હતા: વેર, બીજું હતું વિચ અને ધેટ. ડન છે. ઓકે, આ 2 જોયા હતા. અને ત્રીજું ફંક્શન છે આપણે જોયું હતું એ લોકેશન. લોકેશન એટલે શું થાય તો કે એ નિશ્ચિત સ્થળ, કે નિશ્ચિત સ્થળ અથવા કોઈ ચોક્કસ સ્થળ છે, એ ચોક્કસ સ્થળને લોકેશન કહેવાય છે. બરાબર, આમાં કંઈક આપણે આવી આકૃતિ જોઈ હતી. બરાબર, કે કોઈ પ્લેસની અંદર એ કોઈ સ્થળની વાત, કોઈ સ્થળની અંદર સ્થળની વાત હોય તો આને શું કહેવાય છે તો કે આને લોકેશન કહેવાય છે. ક્લિયર છે? આને શું કહેવાય? પ્લેસ કહેવાય. ઓકે, આપણે એક્ઝામ્પલ પણ જોયું હતું કે ગુજરાતની અંદર છે હું ભાવનગરમાં રહું છું. ગુજરાતની અંદર હું ભાવનગરમાં રહું છું તો ભાવનગર છે આ લોકેશન છે. ભાવનગર લોકેશન છે. અને ગુજરાતની ખાલી વાત હોય તો ગુજરાત એ શું કહેવાય? પ્લેસ કહેવાય. રેડી? ક્લિયર છે? એટલે આ 3 ફંક્શન છે આપણે જોઈ ગયા હતા. ઓકે, હવે એ કાલે લાસ્ટમાં એ કેટલાક વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સાહેબ લોકેશન છે તો લોકેશનના કીવર્ડ કયા? હવે જો લોકેશનના કીવર્ડ, હવે લેક્ચરમાં બધા જોડાઈ જજો, કોમેન્ટ પર અને અહીંયા ધ્યાન. લોકેશનના કીવર્ડ કેવા હોય તો કે એ પ્રેપોઝિશન્સ ખાસ લોકેશનની અંદર આવે. બિહાઇન્ડ આવે, નિયર આવે, બિસાઇડ આવે, ઓપોઝિટ આવે. તો આવા જે પ્રેપોઝિશન્સ છે એ પ્રેપોઝિશન હંમેશા નિશ્ચિત સ્થાન છે, નિશ્ચિત સ્થાન રજૂ કરતા હોય છે, ચોક્કસ સ્થાન છે એ દર્શાવતા હોય છે. અને ચોક્કસ સ્થાન છે એને શું કહેવામાં આવે છે? એ લોકેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે આવું વાક્ય છે કે રોહન્સ હાઉસ ઇઝ ઓપોઝિટ ધ પોસ્ટ ઓફિસ. રોહન્સ હાઉસ ઇઝ ઓપોઝિટ ધ પોસ્ટ ઓફિસ. બરાબર, રોહનનું ઘર છે એ પોસ્ટ ઓફિસની સામે છે. તો આ રોહનના ઘરનું છે એ ચોક્કસ સ્થાન દર્શાવે છે. રેડી છે? લોકેશન અને પ્લેસમાં એ ફરક શું? જયવલભાઈ, કદાચ કાલ તમે એ તો નહીં સમજાયો, ફરી વાર સમજાવી દઉં છું કે જ્યારે કોઈ એક જ સ્થળની વાત કરવામાં આવી હોય ત્યારે છે એ લોકેશન કહેવાય. હું એમ કહું છું કે આઈ લીવ ઇન ભાવનગર, હું ભાવનગરમાં રહું છું, તો આ આપણું શું બને છે? લોકેશન. બરાબર, પણ આવું જ વાક્ય હોય
સ્થળની અંદર કોઈ સ્થળ છે એ રજૂ કરવામાં આવે, બરાબર. સોરી, આઈ લીવ ઇન ભાવનગર, તો ભાવનગર છે એ પ્લેસ કહેવાય, કારણ કે એક જ સ્થળ રજૂ થયું છે. પણ સ્થળની અંદર સ્થળની વાત હોય તો એ શું બને છે? એ લોકેશન બને છે. આ ડાયાગ્રામ ખાસ માઇન્ડની અંદર સેટ કરી લેવાનો છે. આવું વાક્ય હોય કે આઈ લીવ એટ રિંગ રોડ ઇન ભાવનગર. આઈ લીવ એટ રિંગ રોડ ઇન ભાવનગર. તો ભાવનગરની અંદર હું રિંગ રોડ પર રહું છું, બરાબર. તો જે રિંગ રોડ છે એ ચોક્કસ સ્થળ દર્શાવે છે, અને શું કહેવામાં આવે છે? એ લોકેશન કહેવામાં આવે છે. ટપ્પો પડે છે? હાલો દેવલભાઈ, ક્લિયર થયું? હાલો હાલો. ઓકે, સ્થળની અંદર સ્થળની વાત હોય તો એ શું બને છે? એ લોકેશન બને છે. ચલો હવે આપણે આજે એ કેટલાક બીજા ફંક્શન્સ છે એ જોવાના છે. ચલો, તો 3 ફંક્શન ક્લિયર. હવે આપણે એ જોઈએ, નંબર આપી દઈએ એટલે તમને પણ સરળતા રહે. નંબર 4, સિકિંગ ઇન્ફોર્મેશન. હવે અહીંયા ધ્યાન રાખજો, 2 ફંક્શનને પેરેલલ યાદ રાખવાના છે. સિકિંગ ઇન્ફોર્મેશન. હવે સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન ને શું થાય તો કે માહિતી, અને સિકિંગ એટલે થાય મેળવવું, પ્રાપ્ત કરવું. મેળવવું અથવા પ્રાપ્ત કરવું. ક્લિયર છે? સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન ક્યારે વપરાય તો કે માહિતી મેળવવા માટે વપરાય. ક્યાં વપરાય? માહિતી મેળવવા માટે વપરાય. હવે તમને એ કહો તો બરાબર કે માહિતી જ્યારે આપણે કોઈ પણ સામેના વ્યક્તિ પાસેથી કંઈક ઇન્ફોર્મેશન જોઈએ છે, જ્યારે આપણે સામેના વ્યક્તિ પાસેથી કંઈક માહિતી મેળવવા છે ઈચ્છતા હોઈએ, ત્યારે આપણે શું કરીએ છીએ તો કે એના પ્રશ્ન પૂછીએ છીએ. એટલે સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી મેળવવા માટે, બરાબર, શેનો ઉપયોગ થાય તો કે WH ક્વેશ્ચન્સ છે એ WH ક્વેશ્ચન વાળું વાક્ય આવે. આના કીવર્ડ શું છે તો આ એનો કીવર્ડ છે. WH ક્વેશ્ચન વાળું વાક્ય આવે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવે એટલે એ સિકિંગ ઇન્ફોર્મેશન હોય. ટપ્પો પડે છે? ઇન્ફોર્મેશન મેળવવા માટે, માહિતી મેળવવા માટે આપણે સામેના વ્યક્તિને પ્રશ્ન પૂછીએ છીએ, એટલે સ્વાભાવિક છે પ્રશ્નાર્થ વાક્ય આવશે. એટલે WH ક્વેશ્ચન વાળું એ પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એ હંમેશા સિકિંગ ઇન્ફોર્મેશન દર્શાવે, એ હંમેશા છે એ માહિતી મેળવવા માટે એ ઉપયોગ થતું હોય છે. દાખલા તરીકે આવું વાક્ય છે કે વોટ ઇઝ યોર નેમ, બરાબર. વોટ ઇઝ યોર નેમ, તો કે નામ જલેબી બાઈ, એની વાત નથી, બરાબર. વોટ ઇઝ યોર નેમ, તો નામ વિશે માહિતી મેળવી છે, પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. કોઈ એક પ્રશ્ન પૂછે કે હાવ આર યુ, હાવ આર યુ, એ કે બરાબર, હાવ આર યુ, ઉડ્યું તો ઉડ્યું, હાવ આર યુ એટલે ઉડ્યું તો ઉડ્યું, હાવ આર યુ એટલે શું છે? કેમ છો? તો માહિતી મેળવવા માટે, બરાબર, પ્રશ્ન વપરાય છે. પ્રશ્ન માહિતી મેળવવા માટે આ વાક્ય છે વપરાય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. હું એમ કહું કે હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇન એક્ઝામ. હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇન એક્ઝામ. તમે છે એ પરીક્ષામાં એ કેટલો સમય છે એ વાંચો છો. હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇન એક્ઝામ, બરાબર. પરીક્ષામાં તમે કેટલો સમય વાંચો છો. તો આમાં પણ શું છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે, હાઉ લોંગ વાળું. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે, સિકિંગ ઇન્ફોર્મેશનમાં પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે સિકિંગ ઇન્ફોર્મેશન આવે, કારણ કે માહિતી મેળવવા માટે આપણે સામેના વ્યક્તિને હંમેશા શું પૂછવાનું હોય છે? એ પ્રશ્ન પૂછવાનો હોય છે, બરાબર. મને કોઈક છે એ પ્રશ્ન પૂછી રહ્યું છે કે વેર આર યુ ફ્રોમ, બરાબર. આઈ એમ ફ્રોમ ભાવનગર. ઓકે સર, વોટ ઇઝ યોર નેમ આવશે ને? હા આવે છે ને, વોટ ઇઝ યોર નેમ આવશે. સાચું વાત છે, યોર શબ્દ લખતા ભૂલી ગયો છું. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? રેડી? ચલો હવે આના જ જેવું બીજું ફંક્શન અહીંયા છે, આ યોર શબ્દ આવશે. ચલો આના જ જેવું બીજું ફંક્શન, ખાસ ધ્યાન રાખજો, બંને ફંક્શન છે પેરેલલ છે એ યાદ રહી જશે. સર આ તો WH ક્વેશ્ચન છે ને? WH ક્વેશ્ચન જ આવે ભાઈ, બરાબર. સિકિંગ ઇન્ફોર્મેશનમાં શું આવશે? એ WH ક્વેશ્ચન આવશે. હવે આના જ જેવું બીજું ફંક્શન, ગિવિંગ ઇન્ફોર્મેશન. શું આવશે? ગિવિંગ ઇન્ફોર્મેશન. તો આ જે ફંક્શન છે એ ખાસ રિસ્પોન્સની અંદર પૂછાય છે. કેમાં પૂછાય છે? રિસ્પોન્સ ધ ફંક્શન, એની અંદર છે આ ફંક્શન અવારનવાર છે આવે છે. હવે ગિવિંગ ઇન્ફોર્મેશન, સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી, ગિવિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી આપવી. શું થાય? માહિતી આપવી. હવે માહિતી આપવાની હોય એટલે શું હોય તો પ્રશ્નનો જવાબ આવે. આમાં કોઈ કીવર્ડ નથી,
બરાબર, આ વાક્યની અંદર શું આવશે? પ્રશ્નનો જવાબ આવશે. ઓકે, વોટ ઇઝ યોર નેમ? દાખલા તરીકે આ જ વાક્ય છે તો એને આપણે ગિવિંગ ઇન્ફોર્મેશનમાં ફેરવી દઈએ કે માય નેમ ઇઝ અક્ષય. માય નેમ ઇઝ અક્ષય. હારા અક્ષરે નામ બોલો. બરાબર, આ બધા જ WH ક્વેશ્ચન્સ છે એ WH ક્વેશ્ચન સિકિંગ ઇન્ફોર્મેશનની અંદર આવશે. રેડી? હાવ આર યુ? આનો જવાબ આપીએ આઈ એમ ફાઇન. હાવ આર યુ? આઈ એમ ફાઇન. ટપ્પો પડે છે? ખબર પડે છે ગિવિંગ ઇન્ફોર્મેશન અને સિકિંગ ઇન્ફોર્મેશનની અંદર શું ડિફરન્સ છે, શું ફેર છે, શું તફાવત છે, ખબર પડે છે? ક્લિયર થાય છે? બરાબર, ચલો હાઉ લોંગ, આનો પણ જવાબ આપી દઈએ. હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇન એક્ઝામ? બરાબર, તો આઈ સ્ટડી ફોર 6 hours ઇન એક્ઝામ. પરીક્ષામાં છે હું 6 કલાક છે એ અભ્યાસ કરું છું. ક્લિયર છે? ડન છે? આ બંને ફંક્શન પેરેલલ તમારે યાદ રાખવાના છે, સિકિંગ ઇન્ફોર્મેશન અને ગિવિંગ ઇન્ફોર્મેશન. ઓકે, ડન. સિકિંગ ઇન્ફોર્મેશનમાં પ્રશ્ન આવશે, ગિવિંગ ઇન્ફોર્મેશનમાં એ પ્રશ્નનો શું આવશે? એ જવાબ આવશે. ઓકે, ચાલો એના પછીનું નેક્સ્ટ ફંક્શન જોઈએ. કેટલામું પહોંચ્યા? 6. ચાલો, પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસ એટલે શું થાય? પસંદગી. ચોઇસ એટલે શું થાય? પસંદગી. બરાબર, ચોઇસ એટલે શું થાય? પસંદગી. રેડી? અલ્ટરનેટિવ એટલે શું થાય? તો કે વિકલ્પો વાળી, વૈકલ્પિક જેને કહેવાય. બરાબર, એટલે આ શું દર્શાવે? તો કે વૈકલ્પિક પસંદગી દર્શાવે. શું દર્શાવે? વૈકલ્પિક પસંદગી દર્શાવે. વૈકલ્પિક પસંદગી દર્શાવતું હોય તો સ્વાભાવિક છે. બરાબર, એમાં શું હોય? તો કે વિકલ્પોનો સમાવેશ થતો હોય, ઓપ્શન્સ છે તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા હોય. રેડી? તો ઓપ્શન માટે છે એ કઈ વસ્તુ યાદ રાખવાની છે? 3 કીવર્ડ યાદ રાખવાના છે. ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. બરાબર, આ 3 કીવર્ડ છે અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે છે. ઓર એટલે શું થાય? તો કે ઓર એટલે થાય અથવા, અથવા કે. આઈધર ઓર એટલે શું થાય? આ અથવા પેલું, આ અથવા પેલું. ટૂંકમાં આનો મતલબ શું થાય? તો કે 2 માંથી 1 એવો મતલબ થાય. આ અથવા પેલું 2 માંથી 1 એવો મતલબ થાય. નાઈધર નોર નો મતલબ શું થાય? તો કે આ નહીં, પેલું પણ નહીં. આ નહીં અને પેલું પણ નહીં. ટૂંકમાં આનો મતલબ શું થાય? 2 માંથી 1 પણ નહીં. 2 માંથી 1 પણ નહીં. રેડી? તો અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ છે. બરાબર, અલ્ટર નોટ ઓનલી બટ ઓલ્સો આવે, પણ એ તમારે 10મા ધોરણની અંદર આવશે. રેડી છે? એ આ કીવર્ડ છે 10મા. આ કીવર્ડનો સમાવેશ, નોટ ઓનલી બટ ઓલ્સોનો સમાવેશ તમારે એ 9થના સિલેબસની અંદર કર્યો નથી. બરાબર, તમે યાદ રાખવું હોય તો રાખી શકો. બરાબર, ભવિષ્યમાં કામ આવશે. નોટ ઓનલી બટ ઓલ્સો. લ્યો, માત્ર આ નહીં, માત્ર આ નહીં, પેલું પણ. આ પણ છે એ અલ્ટરનેટિવ ચોઇસ જ દર્શાવે, પણ આ સ્ટાન્ડર્ડ 10th માટે ખાસ કામનું છે. તમારે જે ક્વેશ્ચન મોટા ભાગે પૂછાય છે આમાંથી પૂછાય છે. બરાબર, આ તમારા સિલેબસની અંદર હજી એ ઇન્ક્લુડ કરવામાં આવ્યું નથી, સમાવેશ કરવામાં આવ્યું નથી. રેડી? તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર શું આવશે? તો કે 3 કીવર્ડ તમારે યાદ રાખવાના છે. ઓર, આઈધર ઓર, નાઈધર નોર. નોટ ઓનલી બટ ઓલ્સો યાદ રાખો, મને કશો વાંધો નથી, કારણ કે ભવિષ્યમાં આવવાનું જ છે, કામનું જ છે. રેડી? ચલો,
એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. આવું વાક્ય હોય કે અભય will eat pizza or burger. એ કે સાહેબ આવા વાક્ય શું કામ લખો? એક તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગે. બરાબર. અભય eat pizza, અભય will eat pizza or burger. અભય છે પિઝા ખાશે અથવા બર્ગર ખાશે. રેડી. અભય will eat pizza or burger. રેડી. આ જ વસ્તુ છે આઈધર ઓર થી છે પણ દર્શાવી શકાય કે અભય will, આમાં સિમ્પલ યાદ રાખવાનું છે. અભય will eat, ઓપ્શન પહેલા છે આઈધર આવશે. આઈધર પછી પહેલો ઓપ્શન આઈધર પિઝા ઓર બર્ગર. અભય will eat either pizza or burger. ટપ્પો પડે છે, ક્લિયર થાય છે. ચલો બરાબર. તો પિઝા અને બર્ગર, અભય છે એ પિઝા ખાશે અથવા બર્ગર ખાશે, મતલબ કે બેમાંથી એક વસ્તુ છે એ ખાશે. બરાબર. બંને એ કે આવવા જ દો તમ તારે, પિઝા હાલશે ને બર્ગર હાલશે. બરાબર. પછી ચાઇનીઝ કયો તો એ આપણે ટેસ્ટ તો કરશું. બરાબર. પણ અહીંયા બે ઓપ્શનની વાત છે. ઘણા માણસો છે એવા હોય, બરાબર, ખાવધરું પર્સન હોય. એટલે અભય છે એ પિઝા ખાશે અથવા બર્ગર ખાશે. તો બે ઓપ્શન છે તમને દર્શાવવામાં આવ્યા છે, એટલે કે અલ્ટરનેટિવ ચોઇસ રજૂ કરે છે. હવે અભય કદાચ ભૂખ્યો ન હોય, જમેલો હોય, બરાબર, જમીને આવ્યો હોય તો શું થશે? તો અભય will eat neither pizza nor burger. અભય છે પિઝા પણ નહીં ખાય અને બર્ગર પણ નહીં ખાય. બરાબર. તો નાઈધર અને નોરનો ઉપયોગ થયો છે. રેડી છે. આ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આઈધર પછી પહેલો વિકલ્પ આવશે ઓર પછી બીજો વિકલ્પ આવશે. સેમ વસ્તુ, નાઈધર પછી પહેલો વિકલ્પ આવશે, નોર પછી બીજો વિકલ્પ આવશે. બરાબર. હજી આપણે એક ચેપ્ટર બાકી છે કંજંક્શન. કંજંક્શન તમે ભણશો એટલે આરામથી આ બધા જ કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. રેડી. કંજંક્શન છે એમાં કઈ રીતે વાક્ય છે તમારે જોડવાના છે, તો આ બંને વાક્ય છે કઈ રીતે જોડાય છે એ તમને ખ્યાલ આવી જશે. અત્યારે એક્ઝામ પૂરતું છે આપણે એટલું યાદ રાખવાનું છે, આઈધર પછી પહેલો વિકલ્પ આવે ઓર પછી બીજો વિકલ્પ આવે. જો સ્ટાર્ટિંગની અંદર ઓપ્શન આપ્યા હોય, બરાબર, કે રોનક અથવા અભય એ તમારી મદદ કરશે, તો સ્ટાર્ટિંગની અંદર છે ઓપ્શન છે કેમાં છે? કર્તાની અંદર છે. બરાબર. તો સ્ટાર્ટિંગની અંદર આઈધર ઓર આવશે કે આઈધર અભય ઓર રોનક વિલ હેલ્પ યુ. ટપ્પા પડતા હે. બરાબર. ટૂંકમાં તમારે કન્ડિશન એટલી યાદ રાખવાની છે કે આઈધર પછી પહેલો વિકલ્પ ઓર પછી બીજો વિકલ્પ. રેડી. બંને વિકલ્પો આવે છે. પછી તમે આમ ન લખી શકો કે અભય વિલ આઈધર ઈટ પિઝા ઓર બર્ગર. તો વચ્ચે તમે છે એ ક્રિયાપદને એ બરાબર એ ઘુસાડી દીધું છે. આઈધર પછી પહેલો જ ઓપ્શન આવવો જોઈએ ને ઓર પછી બીજો ઓપ્શન આવવો જોઈએ. ટપ્પો પડે છે. બરાબર. ત્યાં પછી વચ્ચે ક્રિયાપદ આવે નહીં, આઈધર પછી સીધો ઓપ્શન જ આવે. ઓકે. ચલો હવે સાહેબ કે આ નોટ ઓનલી બટ ઓલ્સો તમે લખ્યું છે, વાક્ય તો બનાવી દો. બરાબર. હવે આવું વાક્ય હોય કે અભય માત્ર પિઝા જ નહીં ખાય, બર્ગર પણ ખાશે. બેય ખાશે. બરાબર. ખાવધરું પર્સન છે. તો અભય will eat not only pizza but also burger. અભય માત્ર પિઝા નહીં ખાય પણ બર્ગર પણ ખાશે. એનો મતલબ શું થાય કે પિઝા તો ખાશે જ પણ સાથે સાથે બર્ગર પણ ઉલાળી જશે ભાઈ. બરાબર. હા. તો નોટ ઓનલી પછી પહેલો ઓપ્શન અને બટ ઓલ્સો પછી બીજો ઓપ્શન. ક્લિયર છે? આઈધર બાજુ હજુ એક એક્ઝામ્પલ આપો. ચલો આમાં છે એ બે ઓપ્શન હતા, એ ક્રિયાપદ પછી હતા. બીજું ઓપ્શન જો તમને કહું છું. બરાબર. કે આવું વાક્ય હોય કે રોનક તમારી મદદ કરશે, અભય તમારી મદદ કરશે. રેડી છે? આ બે સેન્ટેન્સ છે. તો આમાં ઓપ્શન કયા કયા છે? એક ઓપ્શન કયો છે? રોનકનો છે અને બીજો ઓપ્શન કયો છે? અભયનો છે. તો ઓપ્શન છે એ કર્તાની અંદર છે, તો આઈધર ઓરનો પ્રયોગ પણ ક્યાં થશે? એ વાક્યની શરૂઆતમાં થશે, કર્તાની જગ્યાએ થશે, કર્તાના સ્થાને થશે. બરાબર. તો વાક્ય કઈ રીતે બને કે આઈધર અભય or Ronak will help you. Either Abhay or Ronak will help you.
તો અહીંયા છે એ આઈધર પછી પહેલો ઓપ્શન ઓર પછી બીજો ઓપ્શન. ટપ્પો પડે છે. ચલો 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 એકવાર જવાબ આપી દો. સાયન્સ નથી નહીં. ઓકે ડન ને. ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ક્લિયર છે. ઓકે ડન 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 નો ડાઉટ. ઓકે રેડી. ચલો હવે એક પ્રશ્ન આવ્યો છે અહીંયા ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ આવી ગયો છે બધા. ઓકે સ્માશ. હવે જો સીકિંગ ઇન્ફોર્મેશન એટલે શું થાય તો કે માહિતી પ્રાપ્ત કરે, માહિતી મેળવવા માટે વપરાય છે. બરાબર. હવે આ ફંક્શનને ઘણીવાર એ નામ બદલીને એ કઈ રીતે પૂછવામાં આવે છે ખબર? આવી રીતે પૂછવામાં આવે છે કે ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર. હવે શું થાય? નેચર એટલે શું થાય? સ્વભાવ. નેચર એટલે શું થાય? સ્વભાવ. બરાબર. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. ઇન્ક્વાયરી એટલે શું થાય? પૂછપરછ. સ્વાભાવિક સ્વાભાવિક પૂછપરછ. સ્વાભાવિક પૂછપરછ. તો આમાં પણ શેનો ઉપયોગ થાય? પ્રશ્નાર્થ વાક્યનો જ ઉપયોગ થાય. એટલે ઘણીવાર છે એ તમને સીકિંગ ઇન્ફોર્મેશનની બદલે શું આવશે? ઇન્ક્વાયરી એઝ અ નેચર એવું નામ આપીને પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારે આપણે ટેન્શન નહીં લેવાનું. બરાબર. સેમ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. હું તમને એમ પૂછું, તમે કંઈક મને મળ્યા હો, બરાબર, તો હું તમને પૂછું કે હાવ આર યુ, બરાબર, તમે કેમ છો, તો એ સ્વાભાવિક પ્રશ્ન થઈ જાય. ઇન્ક્વાયરી એઝ અ નેચર. સાથે સાથે સીકિંગ ઇન્ફોર્મેશન પણ કહેવાય. એટલે સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ નેચર બરાબર એક જ છે. ઓકે ડન છે. ચલો રેડી. નંબર 6 થઈ ગયું છે. ચલો નંબર 7, 7મો પ્રશ્ન. શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ અને આ સાઈડ આપણે લઈ લઈએ છીએ. આ બંને પણ પેરેલલ યાદ રાખવાના છે. બરાબર. શોવિંગ રીઝન બંને આર વાળા જ છે. આર. બરાબર. અહીંયા ધ્યાન. શું કહે છે જો કે શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે શું થાય? નાના છોકરાને બાપાને ખબર પડે સાહેબ કે રિઝલ્ટ બગડે છે. બગડવાનું જ નથી, કારણ કે આપણે મહેનત કરીએ છીએ. વી આર ધ ચેમ્પિયન. રેડી છે? ઓકે. શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે શું થાય? પરિણામ. અને રીઝન. રીઝન એટલે શું થાય? કારણ. જો આમાં એકદમ ઈઝી વસ્તુ છે. બરાબર. જેટલા ફંક્શન તમને અઘરા લાગે છે એ બિલકુલ ફંક્શન છે તમને રોકડિયા માર્ક અપાવે એવો ટોપિક છે. રેડી? ઘણાને પ્રશ્ન તો સાહેબ ફંક્શન કરાવજો, ફંક્શન કરાવજો, પણ તમે હવે ભણો છો, તમને ખબર પડે છે બરાબર કે ફંક્શન કઈ રીતે પૂછાય છે. છેલ્લે આપણે એક્સરસાઇઝ પણ જોઈશું. ફટાફટ ફંક્શનના આન્સર તમે લોકો જ આપતા હશો. બરાબર. જો કીવર્ડ અને જેનું ગુજરાતી છે શું થાય છે તમને એ ખબર પડી જશે તો બરાબર. પછી તમને એ પણ યાદ ન રહે રિઝલ્ટ એટલે શું થાય તો તકલીફ. એટલું તો યાદ રહેવું જોઈએ ને. બરાબર. કોઈક ઊંઘમાંથી રાતે જગાડીને પૂછે બરાબર કે આ ફંક્શનનો મતલબ શું થાય, રિઝલ્ટ એટલે શું થાય, તો એને કહી દેવાનું. શું કહી દેવાનું? અત્યારે નહીં, કાલે કહીશ. અત્યારે ઊંઘ બગાડવા એમ નહીં, જવાબ આપી જ દેવાનો. બરાબર ને? ચલો. રિઝલ્ટ. રિઝલ્ટ એટલે શું થાય તો કે પરિણામ. રિઝલ્ટ એટલે શું થાય? પરિણામ. હવે પરિણામ દર્શાવવા માટે બે કીવર્ડ યાદ રાખવાના છે, સો અને ધેરફોર. સો અને ધેરફોર. આનો મતલબ શું થાય તો કે તેથી. સો ધેરફોર પછીનું વાક્ય છે એ સો ધેરફોર પછીનું વાક્ય છે હંમેશા પરિણામ દર્શાવતું હોય. શું દર્શાવતું હોય? પરિણામ દર્શાવતું હોય. ઓકે. સો ધેરફોર પછીનું વાક્ય છે હંમેશા એ પરિણામ દર્શાવતું હોય. ઓકે ચલો સાથે સાથે આને પણ એ જોતા જ જઈએ. બરાબર. આમાં કીવર્ડ કયા છે તો કે બીકોઝ, બીકોઝ ઓફ, બીકોઝ અને બીકોઝ ઓફ. રેડી? હવે આમાં ઘણા કહે છે સાહેબ સિન્સ અને એઝ આવે. હા સિન્સ અને એઝ આવે, પણ આ તમારા 10મા ધોરણની અંદર કામમાં છે. બરાબર. સિન્સ અને એઝ આવે એ પણ 10મા ધોરણની અંદર કામના છે. બરાબર.
બીકોઝ અને બીકોઝ ઓફ છે એટલે શું થાય તો કે કારણ કે, બરાબર. આ સિન્સનો મતલબ પણ શું થાય? કારણ કે. શું થાય? કારણ કે. તો બીકોઝ આમાં શું યાદ રાખવાનું છે તો કે બીકોઝ અથવા બીકોઝ ઓફ હોય, બીકોઝ અથવા બીકોઝ ઓફ હોય તો એના પછીનું વાક્ય શું દર્શાવતું હોય? તો કારણ દર્શાવતું હોય. શું દર્શાવતું હોય? કારણ દર્શાવતું હોય. ટપ્પો પડે છે. હાલો હાલો હાલો, એક જ વાક્યથી બે સમજાઈ દઉં. જો અહીંયા ધ્યાન રાખજો, બીજું લઈશું એવું નથી, બરાબર. એક વાક્યમાં પણ મને ખબર છે આ એક વાક્ય યાદ રાખશો એટલે આરામથી આ બંને ફંક્શન ક્લિયર થઈ જશે. રેડી? આવું વાક્ય છે કે it was raining outside. It was raining outside. બહાર વરસાદ હતો. So અથવા therefore I came late. એટલે હું મોડો આવ્યો. તમને ઘણી વાર પૂછે કેમ મોડું થયું તો તમે આવું કહો છો, બરાબર. It was raining outside, so અથવા therefore I came late. બહાર વરસાદ હતો તેથી હું મોડો આવ્યો, બરાબર. તો જો બહાર વરસાદ હતો, એ વરસાદ હતો એ શું છે? એનું કારણ છે. પણ જો તેથી હું મોડો આવ્યો એટલે આ જે so therefore નો ઉપયોગ થયો છે તો આ જે વાક્ય છે મોડો આવ્યો, મોડું થયું, એ શું કહેવાય તો કે પરિણામ કહેવાય. શું કહેવાય? પરિણામ કહેવાય. ટપ્પો પડે છે, બરાબર. શું કહેવાય? પરિણામ કહેવાય. અને આ જ વાક્ય છે બીકોઝ થી બને. આ જ વાક્ય બીકોઝ થી બને તો એ વાક્ય છે એ કારણ દર્શાવે. પણ જો so therefore પછીનું વાક્ય છે બીકોઝ ની વાક્ય રચના કઈ આવી થઈ જાય. I came late, હું મોડો આવ્યો. બીકોઝ, કારણ કે. It was raining outside, કારણ કે બહાર વરસાદ હતો. તો અહીંયા જો કારણ કે બહાર વરસાદ હતો તો આ વરસાદ હતો એ શું કહેવાય? મોડા આવવા પાછળનું શું કહેવાય? કારણ કહેવાય. શું કહેવાય? કારણ કહેવાય. ટપ્પો પડે છે. એક જ વાક્યની અંદર આ બે ફંક્શન સમજાય જશે. રિઝલ્ટ એટલે પરિણામ, પરિણામમાં યાદ રાખવાનું છે so અને therefore. રીઝન એટલે કારણ, અને કારણ એટલે શું? બીકોઝ, બીકોઝ ઓફ. હજી એક આવું સેન્ટેન્સ લઈ લઈએ બીકોઝ ઓફ વાળું, બરાબર. મોહનભાઈ ડાઈડ. મોહનભાઈ ગુજરી ગયા. ભારે કરી ભાઈ. મોહનભાઈ ડાઈડ બીકોઝ ઓફ કેન્સર. મોહનભાઈ ડાઈડ બીકોઝ ઓફ કેન્સર. તો કેન્સરને કારણે મોહનભાઈ મૃત્યુ પામ્યા. કેન્સરને કારણે મોહનભાઈ ગુજરી ગયા. રેશન કાર્ડમાંથી નામ ગયું, બરાબર. તો એ મોહનભાઈ મૃત્યુ પામ્યા છે એનું કારણ શું છે તો કે કેન્સર. રેડી છે? તો આ કારણ દર્શાવે છે. ટપ્પો પડે છે, બરાબર. ચલો એક સેન્ટેન્સ અહીંયા બનાવી દઉં છું. આને બીકોઝમાં પણ તમારે કન્વર્ટ કરીને લખવાનું છે. હું જોઉં છું કેટલા વિદ્યાર્થીઓને એ આવડે છે, બરાબર. આવડવું જ જોઈએ. ચલો સેન્ટેન્સ કે રોનક વર્ક્સ હાર્ડ. રોનક વર્ક્સ હાર્ડ. રોનક સખત મહેનત કરે છે. so therefore he, જેથી કરીને he will get first rank. બરાબર. રોનક વર્ક્સ હાર્ડ. રોનક સખત મહેનત કરે છે, બરાબર. so therefore તેથી છે he will get first rank. તેથી તે પહેલો નંબર મેળવશે. તો રોનક છે એ પહેલો નંબર મેળવશે. એના પાછળનું, બરાબર, આ પહેલો નંબર મેળવશે, આ પહેલો નંબર મેળવશે, આ શું છે તો કે એનું પરિણામ છે. હવે પહેલો નંબર શું કામ મેળવશે તો કે એ સખત મહેનત કરે છે, બરાબર. તો એનું રીઝન છે. આ જ વાક્ય તમે બીકોઝ ઓફ થી પણ બનાવી શકો, બીકોઝ થી પણ બનાવી શકો. ટપ્પો પડે છે. આ જ વાક્ય તમે શેનથી બનાવી શકો? બીકોઝ થી પણ બનાવી શકો, બરાબર. બનાવો તો બીકોઝ થી વાક્ય. ચલો બીકોઝ થી વાક્ય બનાવો તો જોઈએ. બીકોઝ થી વાક્ય બનાવો. ચલો મને જવાબ જોઈએ. હું તમારા જવાબની રાહે છું. પછી આગળ વધ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા ભાઈ હા એ ભાઈ સો ધેરફોરની અંદર અહીંયા એક મારે અહીંયા અહીંયા ખવાઈ ગયું છે. અહીંયા લખાણું હતું પણ પાછું મેં ભૂસી નાખ્યું. સાચી વાત છે ભાઈ. ચલો, રોનક વિલ ગેટ ફર્સ્ટ રેન્ક બીકોઝ હી વર્ક્સ હાર્ડ. ડન છે, બરાબર, એબ્સોલ્યુટલી રાઈટ. રોનક વિલ, આ હી એટલે કોણ? રોનકની વાત છે એટલે ત્યાં રોનક મૂકવું પડે ભાઈ. હી નો લખાય, એટલે તે બધા માટે વાપરી શકાય. રોનક વિલ ગેટ ફર્સ્ટ રેન્ક. રોનક છે પહેલો નંબર મેળવશે. શું કામ પહેલો નંબર મેળવશે? તો કે બીકોઝ હી વર્ક્સ હાર્ડ, કારણ કે તે સખત મહેનત કરે છે, સખત પરિશ્રમ કરે છે. રેડી છે? ક્લિયર છે? સર લેક્ચર ક્યારે પતશે? આ ભાઈ કોણ છે? મોહિત. બરાબર, તમારે કંઈ કામ હોય તો જઈ શકો છો તમે. બરાબર, લેક્ચર છે એના ટાઈમે પૂરો થઈ જશે. હો, બરાબર, ડન છે, ક્લિયર છે. ફરહાન છે, ફરહાનભાઈ, બરાબર, તમે છે એ જઈ શકો છો તમારે કંઈ કામ હોય તો. બરાબર, ઇમ્પોર્ટન્ટ કામ હોય. આપણે ભાઈ એ શું થાય તો કે આપણે ઘણી બધી વાર એ કઈ વસ્તુને પ્રાયોરિટી આપવી ને એ જ સમજાતું નથી. અત્યારે ઘણા બધા લોકો, હમણાં જોજો આજે તો વાર છે પણ નવરાત્રિ આવશે ને ત્યારે લેક્ચરમાં એ ઘણા લોકો ગરબા રમવા ગયા હશે, પછી પરીક્ષામાં ગરબા જ થાય. એ હાલો પછી કે આ નથી આવડતું, આ નથી આવડતું. બરાબર, એટલે તમે તમારી પ્રાયોરિટી છે પહેલાં તો નક્કી કરો કે તમારે ખરેખર કઈ વસ્તુને અત્યારે ઇમ્પોર્ટન્ટ આપવાનું છે. રેડી છે? હા, ગર્લ્સ નહીં, આપણે બોયઝ પણ. રેડી? આ બોયઝ પણ, આપણા ઘણા બધા બોયઝ પણ એવા હોય છે. ગર્લ્સને તો બરાબર હું ટાર્ગેટ નથી કરતો પણ બધાની જનરલી વાત કરું છું. હા, મેં એક વાક્ય સાંભળ્યું હતું, કોઈક બોલતું હતું, બહુ જોરદાર બોલતું હતું કે ગુજરાતનો વિદ્યાર્થી કાંઈ પણ કરી શકે છે. ગુજરાતનો વિદ્યાર્થી કાંઈ પણ કરી શકે છે. એ આઈપીએસસી બની શકે, યુપીએસસી ક્લિયર કરી શકે, આઈએએસ બની શકે. બરાબર, કોઈ પણ એવી એક્ઝામ નથી કે જે ગુજરાતનો વિદ્યાર્થી ક્લિયર ન કરી શકે. પણ શરત એટલી છે કે રસ્તામાં પાનનો ગલ્લો ન આવવો જોઈએ. કારણ કે પાનનો ગલ્લો આવે ને એટલે બાપા સીતારામ મંડળી જમાવીને બેઠા હોય, ડાયરો કરી નાખે. રેડી? એટલે ઇમ્પોર્ટન્સ તમે છે એ કઈ વસ્તુને આપો છો એ મહત્વનું છે. સર મારે તો ડ્રાઇવિંગ કરવાનું છે. કરો કરો ભાઈ. ચલો, રેડી? તો આજે એ આટલા ફંક્શન્સ છે એ ક્લિયર રાખીએ. રેડી ને? લેક્ચર તમારો ક્યારે જનરલી કમ્પ્લીટ થતો હોય છે, પૂરો થતો હોય છે? મને ટાઈમ આપી જતો એટલે મને ખબર પડે. હાલો 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 હાલો. ઓકે ઓકે ઓકે. 20 હજી તો બહુ વાર છે, તો એક બે ફંક્શન થઈ જશે. હા, તો જરા સબર કરો ભાઈ. બરાબર, ચલો. કેટલા ફંક્શન થયા હજી? લ્યો 2, 3, 4 અને 5. 5 ફંક્શન ચાલ્યા છે. બરાબર, 5 ફંક્શન ચાલ્યા છે. 10 ને 20 લેક્ચર. ઇંગ્લિશનો કહું છું પૂરા. બરાબર, આઈ વિલ બીકમ આઈપીએસ. વેલ ડન. બરાબર, બનો. અમારી શુભેચ્છા તમારી સાથે છે. અમારી શુભેચ્છા તમારી સાથે છે. બરાબર, અમારી શુભેચ્છા તમારી સાથે છે. હવે એક અલગ ફંક્શન લઈ લે, કોમ્બો વાળું નથી લેવું, અલગ લઈએ એટલે કમ્પ્લીટ થઈ જશે. બરાબર, ઇમોશન. ઓહ એ જાય, ઇમોશન શબ્દ આવે ને ત્યાં સૈયારા યાદ આવી જાય. કેવારો એ ભૂકા કાઢી નાખે હો. બરાબર, કેવારો હવે ભૂકા. સર સ્મોલ ટેસ્ટ આપો. આપણે પ્રેક્ટિસનો આખો લેક્ચર લેવાનો છે બકા. બરાબર, ટેસ્ટ છે, ટેસ્ટ નહીં, આપણે પ્રેક્ટિસનો લેક્ચર લેવાનો, એમાં તમારે જ જવાબ આપવાના છે. ઓકે, રેડી? ઇમોશન. ઇમોશન એટલે શું થાય? બરાબર, તો કે ઇમોશન એટલે શું થાય? તો કે લાગણી. અલગ અલગ પ્રકારની એ માનવ મનની વિવિધ લાગણી અથવા ભાવનાઓ છે પ્રગટ કરવા માટે વપરાય. ભાવનાઓ કે લાગણીઓ છે રજૂ કરવા માટે વપરાય. બરાબર, ઘણા લોકો નથી માણસો, બરાબર, ગીત સાંભળતા સાંભળતા બરાબર એ રોવા મળે, ઇમોશનલ થઈ ગયા હોય ભાઈ. બરાબર, મનમાં ઇમોશન જાગે. બરાબર, લાગણી, ભાવના, ઇમોશનની વાત છે.
બરાબર. તો ઇમોશન, લાગણી, ભાવના એકદમ ઈઝી છે હો. જેવું નામ ખતરનાક છે ને એવું જ આ ફંક્શન ઈઝી છે. જેવું નામ ખતરનાક છે ને એવું ફંક્શન ઈઝી છે. આમાં શું યાદ રાખવાનું છે ખબર? આમ જાય ઉદ્ગાર દર્શાવતું વાક્ય આવે. કેવું વાક્ય આવે? ઉદ્ગાર દર્શાવતું વાક્ય આવે. બરાબર. ઉદ્ગાર દર્શાવતું વાક્ય એટલે કેવું વાક્ય કહેવાય? ઉદ્ગાર વાક્ય કહેવાય. કેવું વાક્ય કહેવાય? ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યને સાહેબ ઓળખવાનું કેમ? એક્સક્લેમેટરી માર્ક, ઉદ્ગાર ચિહ્ન આવે. ઉદ્ગાર ચિહ્ન આવે. શબ્દો તો આવે જ પણ બરાબર આ ચિહ્ન ફરજિયાત આવે. એટલે આ યાદ રાખવાનું, ઉદ્ગાર ચિહ્ન એટલે ખબર પડી જાય ઇમોશનની વાત છે ભાઈ. બરાબર. શેની વાત છે? ઇમોશનની. શબ્દો પણ તમને કહી દઉં છું પણ આના કીવર્ડ નથી. બરાબર. કીવર્ડ માત્ર એટલો જ છે કે ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય આવે એટલે ઉદ્ગાર વાક્ય આવે. બરાબર. કેવા કેવા ઇમોશન દર્શાવતા શબ્દ? હુર્રે, વાવ, એક વાવ ની તળાવ. બરાબર. વોટ શબ્દ છે એ પણ ઇમોશનની અંદર આવે છે. હાવ શબ્દ છે એ પણ ઇમોશનની અંદર આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. વોટ વાળું પછી પ્રશ્નાર્થ વાક્ય આમાં નો ટીક કરતા. વોટ પછી છે એ વોટ વાળા વાક્યમાં શું હોવું જોઈએ? ઉદ્ગાર ચિહ્ન હોવું તો એ ઇમોશન રજૂ કરે છે. બરાબર. હાવ વાળું વાક્ય છે એમાં ઉદ્ગાર ચિહ્ન હોય તો એ ઇમોશન રજૂ કરે છે. ઓકે. આવું જ. બરાબર. આ બધા તમને ખબર છે. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ડોગ નહીં, ઓ માય ગોડ. બરાબર. ઓ નો. આવા જે ઉદ્ગાર દર્શાવતા શબ્દ છે બરાબર, એ ઉદ્ગાર દર્શાવતા શબ્દ વાક્યની અંદર આવે એટલે સ્વાભાવિક છે ઉદ્ગાર ચિહ્ન આવે ને ઉદ્ગાર ચિહ્ન હોય તો ઉદ્ગાર વાક્ય કહેવાય. અને ઉદ્ગાર વાક્ય કહેવાય તો કયું ફંક્શન આવે? તો કે ઇમોશન આવે. બરાબર. કયું ફંક્શન આવે? ઇમોશન આવે. વોટ જ વાળું આપણે વોટ વાળું વાક્ય લઈએ એટલે તમને એ ખ્યાલ પડી જાય બરાબર કે વોટ વાળું વાક્ય પણ ઉદ્ગાર વાક્યની અંદર આવે. હું એમ કહું વોટ એન આઈડિયા. ઓહો કેવો અદ્ભુત વિચાર છે. વોટ એન આઈડિયા. રેડી, એક્સલેન્ટ ને એવા ઘણા બધા શબ્દ આવે બરાબર. બ્રાવો ને. ઓકે. તો વોટ એન આઈડિયા. જો આઈડિયા છે ઘણા પાછા આનો સ્પેલિંગ હરખો કરી નાખશે. એ કે સાહેબ તમે ઊંધો આય કર્યો છે. આ ઊંધો આય નથી હો દીકરા મારા. બરાબર. એ કે આય તમે ઊંધો કર્યો. ઊંધો આય નથી. આ શું છે? ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. વોટ એન આઈડિયા. બરાબર. ઓકે. તો પડે છે. How is this possible? How is this possible? આવું કેવી રીતે શક્ય બન્યું કે તમે 50ની નોટ આપી ને એને સામે 450 પાછા આપ્યા? How is this possible? આવું કેવી રીતે શક્ય બન્યું? મોજ જ આવી જાય. આવું ક્યારેક ક્યારેક થાય ને પણ કાંઈ નહીં કરવાનું, પાછા આપી દેવાના. બરાબર. પછી માણસ જોવાનો સામેનો વ્યક્તિ કોણ છે. બરાબર. How is this possible? આવું કેવી રીતે શક્ય બન્યું? તો ઉદ્ગાર રજૂ કરે છે. હુર્રા, હુર્રા, મેરા ગાવ કા ભુર્રા. ભુર્રા નહીં, હુર્રા. હુર્રા, વી વોન ધ મેચ. આપણે મેચ જીતી ગયા. બરાબર. હુર્રા, વી વોન ધ મેચ. આપણે મેચ જીતી ગયા. રેડી છે? ક્લિયર છે? સિમ્પલ એટલી વસ્તુ યાદ રાખવાની છે. ઇમોશન ક્યારે જાગે? તો કે ઉદ્ગાર વાક્ય હોય તો. ક્યારે ઇમોશન જાગે? ઉદ્ગાર વાક્ય હોય તો. આયુષીબેનને કંઈક બરાબર જોરદાર રિએક્શન આપ્યું છે. કાલે આપણે કંઈક સૂચના આપી હતી અને ઊંઘ લાગતી હોય એવું ઇમોજી મૂક્યું છે. બરાબર. કાલે આપણે સૂચના આપી હતી કોઈ પણ પ્રકારના ઇમોજી કે એ વસ્તુ છે પર્સનલ ચેટ તમારે કરવાની નથી. રેડી છે? ટપો પડે છે પણ કદાચ ગુજરાતી ભાષા તમે એ સમજી શકતા નથી. યુ આર નોટ સમજેબલ ગુજરાતી લેંગ્વેજ. રેડી? ચલો ખાસ ધ્યાન રાખો. હજી સૂચનાનું પાલન થતું નથી. હજી સૂચના છે, તમે એ સૂચનાનું ઉલ્લંઘન કરો છો. આ વસ્તુ યાર એક્સેપ્ટેબલ નથી. રેડે? ચલો 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 ચલો. ડન ડન ડન. હજી એક થઈ જશે. થઈ જશે. બરાબર. કેટલા મૂક્યું? એટલે આમાં તો આપણે સ્ટાર કરી નાખ્યું છે 10મું. એટલે 10નો આંકડો સેટ કરી દઈએ. લો ચલો કયું લેવું છે? હા, પૂછાય એવું લઈ લઈએ. પાસ્ટ ઇવેન્ટ. બરાબર. પાસ્ટ ઇવેન્ટ શું થશે? પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે શું થાય? તો કે ભૂતકાળની ઘટના રજૂ કરે ભાઈ. આમ જાય શું રજૂ કરે? ભૂતકાળની ઘટના કે ભૂતકાળની એ બનાવ છે, ભૂતકાળની કોઈ ક્રિયા છે એને રજૂ કરવા માટે વપરાય. ભૂતકાળની ઘટના બનાવ એની બરાબર રજૂઆત કરવા માટે વપરાય. પાસ્ટ એટલે ભૂતકાળની, ઇવેન્ટ એટલે ઘટના અથવા બનાવ. ટપ્પો પડે છે? હે તમને કહું સમજાય છે? રેડી? ભૂતકાળની ઘટના હોય તો કયું આવે? તો સાદો ભૂતકાળ આવે. શું આવે? સાદો ભૂતકાળ આવે. સાદો ભૂતકાળ આવે તો ક્રિયાપદનું કયું રૂપ આવે? V2. આ યાદ રાખવાનું છે. અને બીજું કયું યાદ રાખવાનું? ચાલુ ભૂતકાળ આવે.
આ બે કાળ ખાસ જનરલી વપરાય છે. પૂર્ણ ભૂતકાળ છે આમાં ઓછો પ્રયોગ થાય છે. રેડી છે? તો સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ આવે. ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ વર આવે અને ક્રિયાપદનું છે એ કયું રૂપ આવે? આઈએનજી. વોઝ વર અને ક્રિયાપદનું આઈએનજી. ઓકે ઓકે ઓકે. ચલો ટપો પડે છે. આવું સેન્ટેન્સ છે. હમણાં જ આપણે જોયું કે શું જોયું કે વી વોન ધ મેચ યસ્ટરડે. અમે ગઈકાલે મેચ જીત્યા. તો મેચ અત્યારે જીતા છીએ. ક્યારે જીતા છીએ? કાલે જીત્યા છીએ. બરાબર? આ કાઉન્સમાં કોઈ બોલતું હોય છે એમાં ગાભાંતડામાં રમતા હતા, એ તમે જેમાં રમતા હોય એમાં, પણ જીત્યા એ મહત્વનું છે. તો વોન અહીંયા જો શું આપ્યું છે? V2 આપ્યું છે. અને યસ્ટરડે પણ શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. યસ્ટરડે પણ શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. અહીં ખબર પડી જાય. રેડી? બીજું વાક્ય લઈએ. ચાલુ ભૂતકાળ કઈ રીતે આવે? I was watching movie. I was watching movie yesterday. ગઈકાલે હું ફિલ્મ જોઈ રહ્યો હતો. I was watching movie. Was watching. બરાબર? Was watching ટપ્પા પડે છે. હા, India was become India was ખોટું વાક્ય છે જમીલભાઈ. બરાબર? India was freedom 1947. આવું ન કહેવાય. બરાબર? ઇન્ડિયા એવું કેવું હોય તો શું કહેવાય? ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. 1947માં ભારત આઝાદ થયું. બરાબર? બીકમ ફ્રી કહેવું પડે. બીકેમ ફ્રી. હા, ઓકે ઓકે. 9:20 થઈ ગઈ છે. સારું, બહુ સારું. બરાબર? મને યાદ કરાવ્યું. નહીં 10માં લેક્ચર વાટ જોતા હશે બધા. ચલો, તો આ ફંક્શન ક્લિયર છે. આજના લેક્ચરની અંદર કંઈ ડાઉટ? ચલો 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 ફટાફટ. અહીંથી અનમ્યુટ કરું છું. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. બરાબર? નંદની છે, કશિશ છે. ડાઉટ ક્લિયર? ઓકે. મસ્ત ભણાવવાનું છે. થેન્ક યુ. મસ્ત ભણાવવાનું છે. થેન્ક યુ ભાઈ. બરાબર? પાછા માર્ક્સ પણ મસ્ત લાવવાના છે. ઓકે, ચલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સર ઇંગ્લિશ સ્પોકન કરતા સમજાતું નથી. ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. બરાબર? બાય બાય. સી યુ. Painted Painless Learning.